હલો વિદ્યાર્થીઓ, આપણે ડિપ્લોમાના મેથ્સમાં ચેપ્ટર 1 નો પાર્ટ 3 નો વિડીયો બનાવવા જઈ રહ્યા છે, જેમાં ત્રિહાર નિશ્ચાયકના વિદ્યાર્થીઓ સમીકરણ ઉકેલોવાળા દાખલા આજે ચર્ચા કરીશું. અને મેક્સિમમ આવા જ દાખલાઓ તમારે પીવાયક્યુઝમાં પૂછાયા છે, એટલે તમારા પ્રીવિયસ યર્સ ક્વેશ્ચન્સ, એટલે વિદ્યાર્થીઓ તમારે ત્રિહાર નિશ્ચાયકમાં મેક્સિમમ આવા દાખલા પૂછાય છે. તો આ વિડીયો તમારે બહુ જ ધ્યાનપૂર્વક જોવાનો રહેશે. રાઈટ, આપણે શરૂઆત કરીએ ત્રિહાર નિશ્ચાયકની. પણ જો આ વિડીયો પહેલા તમે પાર્ટ 1 અને પાર્ટ 2 નથી જોયા તો મહેરબાની કરી વિદ્યાર્થીઓ પહેલા પ્લેલિસ્ટમાં જઈ ડિપ્લોમાના પ્લેલિસ્ટમાં જઈ પાર્ટ 1 પાર્ટ 2 નો વિડીયો જોવા વિનંતી. ત્યારબાદ જ આ પાર્ટ 3 નો વિડીયો સ્ટાર્ટ કરવો. રાઈટ, શરૂઆત કરીએ બેટા. આપણે સ્થાન ચિહ્ન પ્રથમ હારથી જ વિસ્તરણ કરીશું બેટા અહીંયા. રાઈટ છે, તો પ્રથમ હારથી વિસ્તરણ કરીએ તો આપણે એ કેવો લઈશું, આનું સ્થાન ચિહ્ન પ્લસ, આનું માઇનસ ને આનું પ્લસ, એટલે અહીંયા -1 લખીશું અને અહીંયા +(-2) લખીશું. રાઈટ, હવે એને છુપાવીશું બેટા આ રીતે. તો કોણ દેખાશે મને? 4, 2, 3, 1 દેખાશે. ત્યારબાદ આપણે શું કરીશું બેટા? કોને છુપાવીશું? હવે આ એકને છુપાવીશું. તો કોણ દેખાય છે? 4, 2, 1, 1. અને ત્યારબાદ લાસ્ટ આપણે આ -2 ને છુપાવીશું બેટા. તો તમે લખશો 4, 4, 4, 4, 1, 3. હવે વિદ્યાર્થીઓ તમે ભૂલ ક્યાં કરો છો? આ બધું લખાઈ ગયું પછી શું દેખાય છે બેટા? =0 દેખાય છે. એ લખવાનું ભૂલી જવાનું નથી, કારણ કે આપણે સમીકરણ ઉકેલી રહ્યા છે. રાઈટ છે, તો આપણે સમીકરણ ઉકેલવા જઈ રહ્યા છે. આ 2 નો ગુણાકાર 4 માઇનસ આ 2 નો ગુણાકાર 6 -1, આ 2 નો ગુણાકાર 4 અને આ 2 નો ગુણાકાર -2 વત્તા ઓછા ઓછા આ 2 નો ગુણાકાર 12 ઓછા બેટા આ 2 નો ગુણાકાર 4 બરાબર 0. એટલે એ આની સાથે -2 આવશે, -1, આ 2 નો સરવાળા બાદબાકી 2 થશે, -2, 12 માંથી 4 જાય તો 8 = 0. માટે -2a -2 -8 × 16 = 0. માટે આ -2a પેલી બાજુ જતા રહે બેટા, પ્રેક્ટિકલી તો 2a ગણાય, એટલે +2a બરાબર -18. તો બેટા a બરાબર -18 ના છેદમાં 2 લખું તો -9 થાય. વિદ્યાર્થીઓ, આ દાખલો જાન્યુઆરી 2018 અને 2020 માં પૂછાયો હતો. નેક્સ્ટ દાખલા પર જોઈએ વિદ્યાર્થીઓ. રાઈટ, કે આ દાખલામાં શું કરીશું? તો આપણો ચલ ક્યાં છે? પહેલી હારમાં છે. તો આપણે પહેલી હારથી વિસ્તરણ કરતા, હા, પ્રથમ હારથી વિસ્તરણ કરતા કેવું લખીશું વિદ્યાર્થીઓ? તો પહેલા પ્લસ, પછી બેટા બોલો માઇનસ, પછી પ્લસ, પછી અને x ને છુપાવીશું તો શું થશે? 0, 7, 1, 2. ત્યાર પછી કોને છુપાવીશું બેટા? આપણે 2 ને છુપાવીશું આમ કરીને, તો 5, 7, 3, 2. અને ત્યાર પછી કોનો વારો છે? 3 નો. તો કોણ દેખાય છે બેટા? 5, 0, 3 અને 1. અને પાછળ શું લખવાનું ભૂલવાનું નથી વિદ્યાર્થીઓ આપણે, =0. સો x પહેલા આ 2 નો ગુણાકાર 0 × 2 બેટા ભૂલ ના થાય, 0 માઇનસ 1 × 7 7 થશે, -2, 5 2 10 -7 તાલી 21 વત્તા 3, આ 2 નો ગુણાકાર 5 અને આ 2 નો ગુણાકાર બેટા 0 બરાબર 0. માટે x -7 -2, આ 2 નો -21 માંથી 10 જાય તો બેટા -11 વત્તા 3 અને અહીં વધશે 5 બરાબર 0. માટે -7x ઓછા વત્તા 22 અને 5 તાલી 15 બરાબર 0. તો બેટા -7x પેલી બાજુ જતા રહ્યા તો પોઝિટિવ થઈ ગયા, =5 ને 2 7 અને 1 અને 1 2 3 અને 4 47 થશે. તો બેટા x બરાબર 47/7 આ આપણો જવાબ આવશે. રાઈટ, આગળ વધીએ. આ દાખલો કેટલી વાર પૂછાઈ ગયો છે બેટા જોઈ લો. મે 2015 અને ફેબ્રુઆરી 2024, આમ 2 વાર આ દાખલો પૂછાઈ ગયો છે. નેક્સ્ટ દાખલા પર જૂન 2014, 2020 અને 2024. એટલે હવે 2025 માં બેટા આવવાની આ દાખલાની શક્યતા વધારે છે.
તો આ દાખલો 2025 માં આવી શકે એમ છે, તો ધ્યાનથી ગણવો. અહીં x ક્યાં છે તો પ્રથમમાં જ છે, એટલે પ્રથમ હારથી બેટા વિસ્તરણ કરતા ધ્યાનથી જોઈને કરજો. પહેલા x માઇનસ 2 લઈશું બેટા. હવે એને હું છુપાવતો જાઉં, આમ છુપાવું તો કોણ દેખાય બેટા? x ઓછા 2 0 અને 4, પછી સૂત્રનું માઇનસ ઓછા 2, આ બે ને છુપાવી આમ કરીને બેટા. તો ઓછા 1 ઓછા 2 2 અને 4 વધશે બેટા, વત્તા હવે આ છેલ્લા બે ને છુપાવીએ બેટા આમ, તો કોણ દેખાય છે? 2, તો ઓછા 1 x, પછી શું દેખાય છે બેટા? 2 અને 0 ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા? 0 થશે. ચાલો હવે આપણે આને વિસ્તરણ કરીએ, તો x ઓછા 2, હવે આ બે નો ગુણાકાર કેટલો થશે બેટા? 4x, અને આ બે નો ગુણાકાર 0, ઓછા 2, આ બે નો ગુણાકાર ઓછા 4, ઓછા હવે આ બે નો ગુણાકાર બેટા ઓછા 4 થશે, વત્તા 2 બેટા, આ બે નો ગુણાકાર 0, અને આ બે નો ગુણાકાર 2x બરાબર 0. સો x minus 2 4x minus 2 minus 4 plus 4, અને આનું સાદુરૂપ રહેશે વત્તા 2 અને ઓછા 2x બરાબર 0. બેટા ઓછા 4 વત્તા 4 શું થઈ જાય? 0. એટલે આ પદને તમારે આ રીતે કેન્સલ જ કરી દેવા, એટલે ગણતરીમાં લેવાનું જ ના થાય. રાઈટ. હવે આપણે અહીંયા જોઈએ, આ 4x આની સાથે જાય બેટા. રાઈટ, તો આપણે પહેલા જોઈ લઈએ. x ઓછા 2 4x અહીંયા આટલું વધે છે, અને વત્તા ઓછા ઓછા 4x બરાબર 0. તો બેટા આને અંદર નહીં ગુણતા, અંદર ગુણવાની જરૂર નથી. અહીંયાથી ને અહીંયાથી શું કોમન નીકળી જશે બેટા? 4x કોમન નીકળી જશે, તો અહીં કોણ વધશે? x માઇનસ 2, અને અહીંયા ઓછા 1 બરાબર 0 વધશે બેટા. રાઈટ, તો શું કરીશું હવે? માટે 4x અને કૌંસમાં x ઓછા 3 બરાબર 0, તો x બરાબર 0 કે x ઓછા 3 બરાબર 0, એટલે x બરાબર 3. તો બેટા આપણે પહેલા વિડીયોમાં પણ સમજાવ્યું હતું કે જો બે ઘાત આને ગુણત તો બે ઘાત થાત, અને બે ઘાત થાય એને દ્વિઘાત સમીકરણ કહેવાય, અને દ્વિઘાત સમીકરણ હોય તો x ના કેટલા મૂલ્યો મળશે બેટા? 2 મૂલ્યો મળશે. રાઈટ. મારી દ્રષ્ટિએ આ દાખલો પૂછાઈ શકે એવી શક્યતા સૌથી વધારે છે વિદ્યાર્થીઓ આવનારી એક્ઝામ માટે 2025 માટે. નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થીઓ. આ દાખલો જૂન 2019, 2024 અને જાન્યુઆરી 2013 અને 2019, એટલે આ દાખલો તો બહુ બધી વાર પૂછાઈ ગયો વિદ્યાર્થી. રાઈટ, તો આવા દાખલાઓ પૂછાઈ શકે એની શક્યતા છે બેટા. આ દાખલો એટલા માટે બહુ બધી વાર પૂછાયો કારણ કે અહીં RHS માં બેટા ઇઝ ઇક્વલ ટુ 0 નથી, ઇઝ ઇક્વલ ટુ 4 છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં ભૂલ કરી હશે, એટલા માટે આ દાખલો બહુ બધી વાર પૂછાયો. ચાલો, x વાળું પદ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, તો આપણે પ્રથમ હારથી જ, એટલે આપણે અહીંયા લખીએ પ્રથમ હારથી વિસ્તરણ કરતા. રાઈટ છે. સો પહેલાનું સ્થાન ચિહ્ન પ્લસ, પછી માઇનસ, અને બેટા અહીંયા +1 લઈશું. હવે આ પહેલાને છુપાવીશું બેટા, એટલે કોણ દેખાશે? 1 x + 1 1 અને 0. ત્યારબાદ બેટા કોણ આવશે? 2 ને છુપાવીશું, એટલે આ બે વાળા ઘટકોને છુપાવીશું, x + 1 1 અને 0 થશે બેટા. અને ત્યારબાદ આ ઇઝ ઇક્વલ ટુ 1, આ જે લાસ્ટ વાળો છે એને છુપાઈએ, x 1 1 1, અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે બેટા, મારી દ્રષ્ટિએ જે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ઇઝ ઇક્વલ ટુ 4 લખવું. આ વસ્તુ જે હતી મને એવું લાગે છે કે એને લીધે આ દાખલો વધારે પૂછાયો છે. રાઈટ, ચલો આગળ વધીએ બેટા. હવે x - 1, પહેલા બે નો ગુણાકાર કરું બેટા તો 0 થશે, સૂત્રનું માઇનસ અને પછી આ બે નો ગુણાકાર એટલે x + 1. બેટા કોઈ પણ દાખલો સાચો પાડવો હોય તો એક જ નિયમ છે, કૌંસમાં લખીશું. રાઈટ, -2, આ બે નો ગુણાકાર કરું તો 0 બેટા, માઇનસ આ બે નો ગુણાકાર x + 1 વત્તા 1, આ બે નો ગુણાકાર x માઇનસ આ બે નો ગુણાકાર 1 બરાબર 4. ચાલો, આ માઇનસ વત્તા સાથે જાય તો માઇનસ થશે, x - 1 અને x + 1. આ ઓછા ઓછા શું થશે બેટા? વત્તા 2x + 1, અને આ વત્તા
x માઇનસ 1 બરાબર 4. તમે આવું ભણ્યા હતા બેટા? a માઇનસ બી a પ્લસ બી શું થાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો માઇનસ કૌંસમાં બેટા કૌંસમાં x સ્ક્વેર માઇનસ 1 વત્તા 2 બંને સાથે જશે તો 2x વત્તા 2 વત્તા x અને આમ આવે તો બેટા ઓછા 5 બરાબર 0. માટે માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 1 પ્લસ આનો સરવાળો કરીએ તો 3x અને આમાંથી ઓછા 3 બરાબર 0. ચાલો સાદુરૂપ આપીએ. સો અહીંયા જે લાસ્ટ સાદુરૂપ રહેશે એ માઇનસ એક્સ સ્ક્વેર વત્તા 3x અને 1 માંથી ઓછા 3 જશે બેટા તો ઓછા 2 બરાબર 0. હવે શું કરીશું આપણે? તો ઓછા સામાન્ય કાઢીને જમણી બાજુ આપી દઈશું બેટા. એટલે એક્સ સ્ક્વેર ઓછા 3x વત્તા 2 બરાબર 0. હવે 2 ના ટુકડા પાડીશું બેટા. ઓછા 2 ઓછા 1. સો એક્સ સ્ક્વેર ઓછા 2x ઓછા x વત્તા 2 બરાબર 0. આમાંથી શું કોમન? x તો x માઇનસ 2. આમાંથી શું કોમન? માઇનસ 1 તો x માઇનસ 2 બરાબર 0. સો x માઇનસ 2 અને x માઇનસ 1 બરાબર 0. સો x માઇનસ 2 બરાબર 0 કે x માઇનસ 1 બરાબર 0. તો x બરાબર 2 x બરાબર 1. આમ બે જવાબો મળે છે x ના, કારણ કે અહીં પણ દ્વિઘાત અને શું કહેવાય બેટા? દ્વિઘાત. બે ઘાત વાળું સમીકરણ બને છે માટે 2x મળે છે. 3 ઘાત વાળું સમીકરણ બન્યું હોત તો 3x મળે. 4 ઘાત વાળું સમીકરણ મળ્યું હોત તો 4x મળે. ચાલો નેક્સ્ટ દાખલા પર જઈશું બેટા. હવે આપણા સ્વાધ્યાયના બેટા હું દાખલા ગણાવવા જઈ રહ્યો છું જે તમારી બુકના છે કે હવે બુકના દાખલો ગણવા જઈ રહ્યા છે. દાખલા નંબર 2 આના બરાબર ઓછા 1 આપ્યું છે બેટા. હવે જો અહીં x ક્યાં છે? x વાળું પદ ક્યાં છે? અહીંયા છે. તો આપણે અહીંયા લખીશું ત્રીજી હારથી વિસ્તરણ કરતા. પણ બેટા ત્રીજા હારથી વિસ્તરણ કરવું હોય તો પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને અહીંયા હવે પ્લસ માઇનસ પ્લસ. આપણે આને કન્સિડર કરીશું પ્લસ માઇનસ પ્લસ. સો +4 બરાબર. પછી એને છુપાવો, +4 ને છુપાવો બેટા તો કોણ વધે? 3 9 -2 7. પછી સૂત્રનું માઇનસ કોણ? હવે કોને છુપાવવાનું છે આપણે? આ 4 ને છુપાવીશું તો આ 4 ઊભો આડો તો 4 9 3 અને 7 અને છેલ્લે કોને છુપાવીશું આપણે? આ x ને, પણ એનું સ્થાન ચિહ્ન કઈ લઈશું બેટા? +x. બોલો આ x ને આમને આમ છુપાવીએ તો 4 3 3 ઓછા 2 બરાબર 0 નહીં બેટા. શું આપેલું છે? -1. ચાલો ગણીએ. 4 પહેલા 2 નો ગુણાકાર 7 તાલી 21 માઇનસ 9 દુ 18 ઓછા 18 બેટા ઓછા 18. અને આપણે છે ને શક્ય હોય તો મોટા કૌંસમાં લખવું ઓછા 4 મોટા કૌંસમાં 7 ચોક 28 માઇનસ 9 તાલી 27 વત્તા x મોટા કૌંસમાં 4 દુ ઓછા 8 ઓછા 3 તાલી 9 બરાબર ઓછા 1. જોવાની કોશિશ કરીએ તો આ 21 ને ઓછા ઓછા વત્તા 18 થશે ઓછા 4 અહીં 1 થશે વત્તા x ઓછા 17 બરાબર ઓછા 1. રાઈટ. તો 4 8 ને 9 39 ઓછા 4 ઓછા 17x બરાબર ઓછા 1. ચાલો આનો ગુણાકાર કરવાની કોશિશ કરીએ તો 9 ચોક 36 નો 3 ઉપર 4 તાલી 12 13 14 અને 15. પછી આ ઓછા 4 પછી આ ઓછા 1 આમાં આવે તો વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ 17x બેટા. તો 6 માંથી 4 જાય તો 2 વધશે બરાબર ને, એમાં 1 ઉમેરી દો એટલે 153 ઇઝ ઇક્વલ ટુ 17x. તો x બરાબર 153 ના છેદમાં 17 નવા 153 તો 17 નવા x બરાબર 9 એ આ દાખલાનો જવાબ થશે બેટા. રાઈટ છે. તો આવડું તમને? આગળ વધીએ આપણે. ચલો આ દાખલો ગણવો છે. શું કરીશું હવે બેટા? તમે પ્રથમ હારથી જ લઈ લેશો
બીજા હારથી પણ લેવાય અને ત્રીજા હારથી પણ લેવાય, રાઈટ? તો આપણે કઈથી લઈએ? પ્રથમ હારથી જ વિસ્તરણ કરીશું બેટા. તો પ્રથમ હારથી વિસ્તરણ કરતા, રાઈટ? સો x પ્લસ માઇનસ પ્લસ, બેટા આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પછી x ને છુપાવો, હવે બેટા ડાયરેક્ટ છુપાવો. x ને છુપાવો તો શું દેખાય? x 4 4 0, પછી -4 અને છુપાવીએ બેટા. આમ કરીને છુપાવશો તો કોણ દેખાશે? 4 4 4 અને 0, અને પછી +4 રહેશે બેટા. એને છુપાવવા જશો એટલે આમ અને આમ છુપાવશો તો તમને શું દેખાશે? 4x 4 4 અને ઇઝ ઇક્વલ ટુ શું છે બેટા? 0. ધ્યાનથી લખવાનું. ઇઝ ઇક્વલ ટુ શું આપેલું? x. આ બેનો ગુણાકાર 0 અને આ બેનો ગુણાકાર 4 ચોક 16. આ બેનો ગુણાકાર 0 અને -16. આ બેનો ગુણાકાર 16 ઓછા 4x બરાબર 0. તો -16x ઓછા 4 ઓછા 16 વત્તા 4 16 અને ઓછા 4 ચોક 16 બરાબર 0, રાઈટ? તો ગણવાની કોશિશ કરીએ તો આ અને આ કેટલી વખત 16 16 છે? તો 2 વખત 16 છે બેટા. જો હવે આમાં સમજો, બધામાં 16 દેખાય છે બેટા? બધામાં 16 દેખાય. જો તમારે સરળતા કરવી હોય તો તમારે ટેકનિક સાંભળવી પડે. આમાંથી 16 ગયા, આમાંથી 16 ગયા, આમાંથી 16 ગયા અને આમાંથી 16 ગયા, એટલે -x ઓછા 4 ઓછા 1 વત્તા 4 1 અને -x બરાબર 0. બેટા -x ઓછા x એટલે ઓછા 2x ઓછા ઓછા વત્તા 4 બરાબર 0. 4 ને 4 કેટલા થાય બેટા? 8 થાય. એટલે 8 આ બાજુ અને આ ઓછા 2x આમ આવે તો વત્તા 2x થઈ ગયા. તો x બરાબર કેટલા બેટા? 4. આવડ્યા બેટા દાખલા કેવી રીતે ગણાય તે? ચાલો હવે આપણે એવું કરીશું કે તમને હું 2 દાખલા હોમવર્ક માટે આપું છું. તો વિદ્યાર્થીઓ, બધા વિદ્યાર્થીઓએ ફરજિયાત કોમેન્ટમાં આના જવાબ લખવાના છે. બેટા અમે પણ તમારી માટે મહેનત કરી રહ્યા છે, તો તમારે તમારી માટે હવે મહેનત કરવાની છે. અને આ બધું યુટ્યુબ પર ફ્રી ઓફ કોસ્ટ છે. તો બેટા એનો મહત્તમ ફાયદો ઉઠાવી મને પણ મોટિવેશન મળે કે ઘણા બધા વિદ્યાર્થીઓ આ જોઈને જવાબ આપી રહ્યા છે, તો નેક્સ્ટ વિડીયો ઉચ્ચતમ બનાવી શકાય. તો બેટા અને તમારે કોમેન્ટમાં લખવાનું HW1 અને પછી જે જવાબ આવે તે લખવાનું રહેશે, રાઈટ? નેક્સ્ટ દાખલો જોઈએ બેટા. તો પહેલા આ દાખલો લખી લો પોઝ કરીને, અને આ નેક્સ્ટ હોમવર્ક છે બેટા, જે આ છે, જેમાં તમારે કોમેન્ટમાં હોમવર્ક 2 કરીને જે જવાબ આવતો હોય તે લખવાનો રહેશે, રાઈટ? વિદ્યાર્થીઓ, આ સાથે આપણું ત્રિહાર નિશ્ચાયક એટલે કે નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટ વાળો ટોટલ ટોપિક પૂર્ણ થાય છે. હવે આપણે સ્ટાર્ટ કરીશું વિધેય. તો નેક્સ્ટ વિડીયોમાં જોડાતા રહેજો બેટા. હવે નેક્સ્ટ ફર્સ્ટ જ ચેપ્ટરનો બીજો પાર્ટ વિધેય ચેપ્ટર સ્ટાર્ટ કરવામાં આવશે. તો વિદ્યાર્થીઓ જોડાયેલા રહો અને મેક્સિમમ વિદ્યાર્થીઓને આ ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબ પર ચાલી રહેલી ભાવેશ સરનું કેમ્પેનિંગ બધા જ બાળકો સુધી પહોંચે અને બધા જ બાળકોનો ફાયદો ઉઠાવે, એના માટે હું આગ્રહ કરું છું બેટા. થેન્ક યુ.